નમસ્કાર મિત્રો, આજે સમાચાર મળી રહ્યા છે કે ટીમ રાહુલે દેશભરના લોકસભાના મત વિસ્તારોમાં જ્યાં એમને શંકા છે વોટ ચોરીની, એ મત વિસ્તારોમાં પોતાની ટીમ મોકલી દીધી છે, કામે લગાડી દીધી છે અને ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી એના સંયુક્ત ઉપક્રમે જે વોટ ચોરીનો માહોલ કર્ણાટકના બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા મત વિસ્તારમાં જોવા મળ્યો, એવો જ માહોલ દેશભરના અનેક મત વિસ્તારોમાં જોવા મળશે એવું અત્યારે સત્તાવાર રીતે ટીમ રાહુલના સાધનો જણાવી રહ્યા છે. અમને સોર્સિસમાં બહુ વિશ્વાસ નથી, કારણ કે સોર્સિસથી જે વાત કહેવામાં આવે એ ખોટી પણ હોઈ શકે, પારોઠના પગલા ભરી દે, કાં તો છે ને મીડિયાનો ઉપયોગ કરીને એ પોતાનો હેતુ સિદ્ધ કરી લે. પરંતુ આ જે વાત છે સોર્સિસ અમે ઉમેર્યું છે સોર્સિસ, બાકી તો સત્તાવાર રીતે ગુજરાતમાં પણ 31મી ઓગસ્ટે એટલે કે પરમ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના પ્રભારી શ્રી મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી સુભાષિની યાદવ સહિત ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ વોટર અધિકાર જનસભાનું આયોજન કરવાના છે અને લોકશાહી બચાવવા માટે અને વોટ ચોરોને ખુલ્લા પાડવાની આ લડાઈ, એમાં રાજ્યભરના જિલ્લાના હોદ્દેદારો, જિલ્લાના કાર્યકરો અને બીજા રાહુલ સમર્થકો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમ 32 હોલ, અમદાવાદ આરટીઓ કચેરી પાસે સુભાષ બ્રિજ ખાતે યોજાવાનો છે. અને ગુજરાતમાં જે ધૂમ મચાવીને ભારતીય જનતા પાર્ટીને 156 બેઠકોનો દાવો કરવામાં સફળ રહ્યા એવા નેતાઓના મત વિસ્તારોમાં ટીમ રાહુલ એમના ભોપાળા ખુલ્લા પાડવા માટે કામે વળી ગઈ છે, મેદાને પડી છે. આમ તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસી મત વિસ્તારમાં પણ ટીમ રાહુલ એ કામે વળી ગઈ છે. અને તમને ખબર છે, આપણે એની ચર્ચા પણ અગાઉ કરી હતી કે 5 લાખ કરતા વધારે સરસાઈથી જે નરેન્દ્ર મોદી વારાણસીમાંથી જીતતા હતા માનનીય વડાપ્રધાન, એ 2024ની ચૂંટણીમાં માત્ર 1.5 લાખ વોટની સરસાઈથી જીત્યા અને એમાં પણ એમનું નાક વઢાઈ જાય એવા સંજોગો હતા, કારણ કે 5-6 રાઉન્ડ સુધી તો એ કોંગ્રેસના ઉમેદવાર અને અત્યારે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયની પાછળ ચાલતા હતા. પછી શું કમાલ થઈ એની ચર્ચા પણ આપણે અજય શુક્લ સાથે, ચંદીગઢથી આપણી સાથે જે જોડાય છે વરિષ્ઠ તંત્રી, એમણે કરી હતી કે 4-5 કલાક સુધી મતગણતરી રોકી દેવામાં આવી વારાણસીમાં અને મીડિયાના માણસોને બહાર કાઢી મૂકવામાં આવ્યા. અને પછી જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે નરેન્દ્ર મોદી આગે કુછ કરી રહ્યા હતા, પરંતુ જે માણસ
5 લાખ વોટ કરતા વધારે સરસાઈથી જીતતો હતો, એ માણસ માત્ર 1.5 લાખની સરસાઈથી જીત્યો. એ પરિણામ બહુ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે હારતા હારતા જીત્યા છે, અથવા તો એ હારતા હતા અને એમને જીતાડવામાં આવ્યા છે. કારણ એવું જણાવવામાં આવ્યું કે 2 લાખ જેટલા લોકો, બહારના લોકો, જે ચૂંટણી પંચ અલાઉ ન કરી શકે કે જે લોકો એ વિસ્તારના ન હોય એવા લોકો વારાણસીમાં રહી ન શકે મતદાનના દિવસે, પરંતુ 2 લાખ જેટલા લોકો એ દિવસે ત્યાં વારાણસીમાં હતા. ચૂંટણી પંચની કૃપા હતી અને ડોક્ટર પાંડે જર્મનીથી ભણીને આવેલા કોંગ્રેસના અગ્રણી, સેવાદળના અગ્રણી, એ એમના કહેવા મુજબ આ લોકો એ કંઈક કમાલો ધમાલો કરી છે અને મોદીજી 1.5 લાખ વોટથી જીત્યા. એમની જીતમાં પણ હાર હતી, કારણ કે આમ પણ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરે પણ હારી ગઈ. 240 બેઠકો મળી અને જે અભ્યાસો થયા, મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમના પીએમઓમાં જે આઈએએસ અધિકારી કાર્યરત હતા, એમના નેતૃત્વમાં જે અભ્યાસો થયા અને જે અહેવાલ તૈયાર કરવામાં આવ્યા, એમાં છે ને ઓછામાં ઓછા 80 થી 100 જેટલી બેઠકો ઉપર ગેરરીતિઓથી ભારતીય જનતા પાર્ટી અથવા એના મિત્રોને જીતાડવામાં આવ્યા છે. એ એમણે અહેવાલ પણ પ્રસિદ્ધ કર્યો છે અને એ આપણે અગાઉના એપિસોડોમાં એના વિશે વાત કરી ગયા છીએ. એટલે તમે જાણો છો કે ભારતીય જનતા પાર્ટી જે 370 ડીંગ હાંકતી હતી, એનડીએ ને 400 કે પારની વાતો કરતી હતી, એ ભારતીય જનતા પાર્ટીને 150 બેઠકો મળે એવી જ શક્યતા હતી. જે નિશિકાંત દુબેએ હમણાં કહ્યું, ભારતીય જનતા પાર્ટીના મોદી શાહના કાસમખાસ એવા ઝારખંડના લોકસભાના સભ્ય બટકબોલા નિશિકાંત દુબેએ કહ્યું એ પ્રમાણે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી ન લડતી હોય તો પક્ષને 150 બેઠકો પણ માંડ મળે. એનો અર્થ એ થયો કે 150 બેઠકોમાં જ 2024માં ભારતીય જનતા પાર્ટી સમેટાઈ જવાની હતી. પરંતુ જે ઘાલમેલ ચૂંટણી પંચના સહકારથી કરવામાં આવી અને રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટે જે પ્રેસ કોન્ફરન્સ અને પ્રેઝન્ટેશન કર્યું, એની અંદર એક જ મત વિસ્તારની વાત એમણે કરી, બેંગલુરુ સેન્ટ્રલની, અને એ કઈ રીતે ઘાલમેલ કરીને જીતી શકાય છે એના વાત, વોટ ચોરીની વાત એમણે સાબિત કરી. ચૂંટણી પંચે એમને ધમકી આપી કે તમે એફિડેવિટ કરો, નહીં તો દેશની માફી માંગો. એને અઠવાડિયું આપવામાં આવ્યું હતું, પણ એ વીતી ગયા પછી પણ ચૂંટણી પંચ કાંઈ કરી શક્યું નથી, કારણ કે ચૂંટણી પંચ એ માટી પગું છે અને એને સુરક્ષા બક્ષનારા એના આકાઓ જે છે એ લોકો પણ અત્યારે ગૂંચવાયેલા છે. આરએસએસની રાજકીય પાંખ એટલે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના સરસંઘચાલક ડોક્ટર મોહનજી ભાગવતે હમણાં જે નિવેદન ફેરવી તોડ્યું છે કે 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવું જોઈએ, અને નરેન્દ્ર મોદીને એ સંકેતો આપી રહ્યા હતા, પરંતુ એમની વચ્ચે કંઈક સેટલમેન્ટ થઈ ગયું લાગે છે અને એમણે આખું નિવેદન ફેરવી તોડ્યું છે. એમ છતાં રાહુલ ગાંધીની ટીમ રાહુલ એ તો કામે વળેલી છે. એટલે કે દેશભરમાં વોટ ચોરીથી ભારતીય જનતા પાર્ટી જીતી છે એ આવતા દિવસોમાં સાબિત થઈ જવાનું છે. બેંગલુરુ સેન્ટ્રલની બેઠક તો ભારતીય જનતા પાર્ટી એ રીતે જ જીતી છે અને બીજી 48 બેઠકો એ રીતે જીતી છે, અને એના વિશે વિસ્ફોટક વિગતો આપવા માટેની રાહુલ ગાંધીએ તૈયારી દર્શાવી હતી અને એમાં વારાણસીનો પણ સમાવેશ છે
એવા સંકેતો મળી રહ્યા છે. અને ગુજરાતની ઓછામાં ઓછી 4-5 બેઠકો નો પણ એમાં સમાવેશ છે. એટલે આવતા દિવસોમાં ગુજરાતમાં ટીમ રાહુલને જે રીતે સક્રિય કરી દેવામાં આવી છે એ કામે વળી ગઈ છે. અને આ જે 4-5 મત વિસ્તારો છે જ્યાં ભારતીય જનતા પાર્ટી હારતી હતી અને એ જીતી છે, તો એની સાયન્ટિફિકલી પ્રૂવડ વિગતો એ ટીમ રાહુલ એ લઈને આપણી સમક્ષ આવવાની છે એવા સંકેતો મળી રહ્યા છે. અને હવે એવું લાગે છે કે પેલા લંગડા ઘોડાઓ એ બાજુએ સરી ગયા છે અને રેસના ઘોડાઓમાંથી ઘણા બધા સક્રિય થઈ ગયા છે ગુજરાતમાં અને બીજા રાજ્યોની અંદર પણ ટીમ રાહુલ, કારણ કે રાહુલે બધાને ટાસ્ક આપી દીધું છે એટલે 3 મહિનામાં એમના કામની સમીક્ષા થવાની છે. એટલે એ લોકોએ સક્રિયતા દાખવવી પડે, મતદારો સાથે સંપર્ક રાખવો પડે, લોકો સાથે સંપર્ક રાખવો પડે અને લોકોના પ્રશ્નો ઉકેલવા માટેની સક્રિયતા દાખવવી પડે. એટલે એ લોકો પોતપોતાના વિસ્તારમાં વોટ ચોરી કઈ રીતે થઈ છે એની રાહુલ ગાંધીએ જે એમને ફોર્મ્યુલા આપી છે, કે જે ડિઝાઇન આપી છે કે આ રીતે કામ કરવાનું છે, એ જરા એની વિગતો મેળવીને તમે તમારા મત વિસ્તારની અંદર વોટ ચોરી ચૂંટણી પંચના સહયોગમાં કેવી રીતે થઈ છે એના વિશેની વિગતો મેળવીને એ બધી વિગતો સંકલિત કરીને એને જાહેર કરો. શક્ય છે કે આવતીકાલથી એ શ્રેણી શરૂ થશે અને હું માનું છું કે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા એ દિશામાં કંઈક વિસ્ફોટક માહિતી આપે તો અમને બહુ આશ્ચર્ય નહીં થાય. અને આ માહિતી એ કોઈ એક મત વિસ્તારની હોઈ શકે, એ દક્ષિણનો વિસ્તાર પણ હોઈ શકે અને પછીથી ઉત્તરના વિસ્તારની પણ વાત થાય અને સૌરાષ્ટ્રના વિસ્તારની, મધ્ય ગુજરાતના વિસ્તારની વાતો પણ લઈને એ સમયાંતરે આવશે અને પ્રજા સમક્ષ એ સાબિત કરશે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી આ ગુજરાત મોડેલ, જે રાહુલ ગાંધી કહે છે કે આ વોટ ચોરીનું ગુજરાત મોડેલ છે, એ ટીમ રાહુલ એ સાબિત કરી આપે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમને પ્રતીક્ષા છે કે ગુજરાત સહિતના રાજ્યોમાં અને ખાસ કરીને વારાણસીમાં માનનીય વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કઈ રીતે જીત્યા એના વિશે ટીમ રાહુલ એ પોતાનો અહેવાલ સત્વરે જાહેર કરે અને ચૂંટણી પંચ એ વિશે શું પ્રત્યાઘાત આપે છે એ જાણવાની પણ અમને પ્રતીક્ષા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. હા, એક વાત જરૂર કહી દઉં, આપણી ચેનલ ઉપર આપણે સાચી વાત ટકોરાબંધ કહીએ છીએ. અંધભક્તો પણ આપણી ચેનલ જુએ છે અને એમને પણ જે વિગતો, વોટ ચોરીની વિગતો બહાર આવી રહી છે એ વિગતો સાચી છે એવું અંગત રીતે તો એ માને છે, પરંતુ જાહેરમાં હમણાં જેમ પટણાની અંદર કોંગ્રેસના કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના લોકોએ પ્રાઇમ મિનિસ્ટર અને એમના માતુશ્રીના સંદર્ભમાં કોઈક કાર્યક્રમ પત્યા પછી મંચ ઉપરથી કંઈક અશોભનીય, અભદ્ર એવા નિવેદનો કર્યા, એનો વિરોધ કરતા ત્યાં હિંસક પ્રવૃત્તિ કરી અને કોંગ્રેસના કેટલાક કાર્યકરોને ઘાયલ કર્યા છે સદાવ્રત આશ્રમમાં. એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી કેટલી ડેસ્પરેટ થઈ ગઈ છે.
આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.